શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક. એમાં આપ સૌ ગીતા પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ, શ્લોક ક્રમાંક 50. એમાં જે છેલ્લું ચરણ છે, ચોથું ચરણ, યોગ કર્મસુ કૌશલમ, ખરેખર એટલું બધું મહત્ત્વનું છે કે એને આપણે એનું વિવેચન કરવા જઈએ તો આપણી બુદ્ધિ પણ ટૂંકી પડે, અને જો જીવનમાં ઉતારવા જઈએ તો એ ઉતારવાનું તો ઘણું કઠણ પડે છે. પણ ઘણા લોકો આનું ટેટુ ચિતરાવતા હોય છે, યોગા કર્મસુ કૌશલમ, પરંતુ એનો અર્થ શું છે અને એ જીવનમાં ઉતારવાનું ઘણું મુશ્કેલ પડી જાય છે. તો આજે આપણે આ શ્લોકમાં આનું થોડું વધારે વિવરણ કરીશું, થોડો વધારે પ્રકાશ પાડીશું કે આપણને સમજણ પડે કે આ વસ્તુ શું છે, આ શબ્દ ભગવાને કેમ વાપર્યો છે. તો સૌપ્રથમ આપણે શ્લોક જોઈ લઈએ. શ્લોક ક્રમાંક 50. બુદ્ધિયુક્તો જહાતિહ ઉભય સુકૃત દુષ્કૃતે તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ. અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન કહે છે, સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયનેય આ લોકમાં ત્યાગી દે છે, તેનાથી મુક્ત થઈ જાય છે. માટે તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા. આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે, અર્થાત કર્મ બંધનમાંથી છૂટવાનો ઉપાય છે. સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી સ્વામી કહે છે કે સમતાવાળો મનુષ્ય જીવિત અવસ્થામાં જ પુણ્ય પાપનો ત્યાગ કરી દે છે, એટલે કે એમને પુણ્ય અને પાપ લાગતા નથી. જેવી રીતે સંસારમાં પુણ્ય અને પાપ થતા જ રહે છે, પરંતુ સર્વવ્યાપી પરમાત્મા તે પુણ્ય પાપથી રહિત છે, એમને ભગવાનને કંઈ એવું લાગતું નથી. તેવી જ રીતે સમતામાં નિરંતર સ્થિર રહે છે તે મનુષ્ય પાપ અને પુણ્યથી નિર્લિપ્ત થઈ જાય છે. જેવી રીતે કમળ જળમાં જ ઉગે છે અને જળમાં જ રહે છે, છતાં પણ તે જળથી લિપ્ત થતું નથી. તેવી જ રીતે સમતાયુક્ત પુરુષ સંસારમાં રહેતો હોવા છતાં પણ સંસારથી નિર્લિપ્ત રહે છે. પુણ્ય અને પાપ એનો સ્પર્શ કરતા નથી. તસ્માદ યોગાય યુજ્યસ્વ, એટલે કે તું આના માટે જ તું યોગમાં જોડાઈ જા, અર્થાત નિરંતર સમતામાં સ્થિર થઈ જા. આગળ આપણે જોયું કે યોગ કોને કહેવાય, તો યોગ છે કોઈ પણ કાર્ય શરૂ કર્યું, પૂરું થયું, ના થયું, કે એનું ફળ આપણને સારું મળ્યું કે નરસું મળ્યું, સિદ્ધિ મળી કે અસિદ્ધિ મળી, સુખ દુઃખ લાભ હાનિ વગેરેમાં સમબુદ્ધિ રાખવાની, એનું નામ છે સમતા, અને એનું જ નામ યોગમાં જોડાઈ જવું છે. આથી શ્રી ભગવાન અર્જુનને કહે છે કે તું નિરંતર સમતામાં સ્થિર રહે. રાગ દ્વેષના કારણે તને તે સમતાનો અનુભવ થતો નથી. તો એ ભગવાન આપણને જ કહે છે કે રાગ ને દ્વેષ હોવાથી આપણે સમતામાં સ્થિર રહી નથી શકતા. સુખ દુઃખ એ બધામાં પણ આપણે સ્થિર રહી શકતા નથી. તો જ્યારે એ બંનેનું તને જ્ઞાન થાય છે ત્યારે તું તેઓના આવવા જવામાં સદા સમરૂપ રહે છે. એ જ સમતાનો તું અનુભવ કર, એટલે કે તું યોગમાં જોડાઈ જા. બસ, હવે છેલ્લું ચરણ છે યોગ કર્મસુ કૌશલમ. કર્મોમાં યોગ એ જ કુશળતા છે, અર્થાત
કર્મોની સિદ્ધિ અને અસિદ્ધિમાં અને તે કર્મોના ફળની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં સમ રહેવું એ જ કર્મોમાં કુશળતા છે. પણ આપણે સમજીએ છીએ કે કર્મ કુશળતાથી કરવાનું, પણ ભગવાનનો કહેવાનો અર્થ એવો નથી કે કોઈ પણ કર્મ તમે કુશળતાથી કરો. ભગવાનનો કહેવાનો અર્થ આ છે કે કોઈ પણ તમે કર્મ કરો પણ એમાં સમબુદ્ધિ રાખો. ઉત્પત્તિ વિનાશશીલ કર્મોમાં યોગ સિવાય બીજી કોઈ મહત્વની ચીજ નથી. આ શ્લોકમાં ભગવાને યોગની પરિભાષા નથી બતાવી, પરંતુ યોગનું મહત્ત્વ બતાવ્યું છે કે જો કર્મોમાં કુશળતા એ જ યોગ છે. એવો કરવામાં આવે તો કઈ આપત્તિ થશે? તો જો એવો અર્થ કરવામાં આવે તો જે ઘણી કુશળતાથી સાવધાનીપૂર્વક ચોરી કરે છે તો તેનું તે ચોરીનું કર્મ પણ યોગ થઈ જાય. પણ આપણે એવો અર્થ કરવાનો નથી. આપણે એમ સમજવાનું છે કે વિહિત કર્મોને જ કુશળતાપૂર્વક કરવાની વાતને યોગ માનીએ. પરંતુ એવું માનવાથી મનુષ્ય કુશળતાપૂર્વક સાંગોપાંગ કરવામાં આવેલા કર્મોમાં બંધાઈ જશે. તેથી સમતા રહે નહીં. આથી અહીં કર્મોમાં યોગ એ જ કુશળતા છે એવો અર્થ લેવો ઉચિત છે. કારણ કે કર્મો કરતા રહેવા છતાં પણ અંતઃકરણમાં સમતા રહે છે તે કર્મ અને તેના ફળમાં બંધાય નહીં. એટલા માટે ઉત્પત્તિ અને વિનાશશીલ કર્મોને કરતા રહીને સમબુદ્ધિરૂપ રહેવું એ જ યોગ છે. પૂજ્ય સદગુરુ શ્રી હરિ સ્વરૂપદાસજી સ્વામી આના ઉપર થોડો વધારે પ્રકાશ પાડતા જણાવે છે કે શ્રી કૃષ્ણ ગીતામાં દરેક કર્મમાં વધતો ઓછો દોષ તો છે જ એમ વર્ણવે છે. જીવ પ્રાણી માત્ર કર્મ કર્યા વગર રહેતું નથી. તમે ખાઓ, પાણી પીવો તો એ પણ એક કર્મ. શ્વાસ લેવો, ઊંઘવું, સ્વપ્ન જોવું, મનમાં ચિંતન કરવું એ પણ એક કર્મ જ છે. કર્મ તો કરવું જ પડશે, પણ કર્મ કરો પણ આસક્તિ છોડી દો. આપણે એક દુકાન કરવી છે. હવે એ દુકાન થાય ન થાય તો પણ રાજી રહેવું જોઈએ. હવે આપણું ધાર્યું હોય કે મને મહિને ₹1,00,000 ફાયદો થવો જોઈએ, એટલે ઇનકેસ દુકાન થઈ ગઈ તો ફાયદો થાય પણ ખરો અને ન પણ થાય, ખોટ પણ જાય તો પણ રાજી. વધુ મળે ઓછું મળે તોય રાજી, ન મળે તોય રાજી. શ્રી ભગવાન અર્જુનને આ જ શીખવે છે કે બધામાં સમ રહો. આ આપણું સામાન્ય આપણે દ્રષ્ટાંત લીધું. કર્મ કે કર્મફળમાં અનાસક્ત રહીને કર્મ કરવું આ જ યોગ કર્મસુ કૌશલમ કહેવાય. શ્રી ભગવાન અર્જુનના માધ્યમથી આપણને કહી રહ્યા છે કે જો આમ ન બની શકે ને તો તું તારા ભાગે આવતું કર્તવ્ય કર્મ કર. જે પણ અનાયાસે કર્તવ્ય આવે તે કર. તો કેવી રીતે? તો કે પિતા, પુત્ર, શિક્ષક, સૈનિક, સાસુ, વહુ, શિષ્ય, ડૉક્ટર, એન્જિનિયર, ગૃહિણી, ગૃહસ્થ, સંન્યાસી, જે પણ અનાયાસે આપણને કર્તવ્ય કર્મ મળ્યું છે તે કરવું જોઈએ. આપણા માટે જે કર્મ આવી પડ્યું હોય તે જ કરવું જોઈએ. કોઈને સંન્યાસી બનવું હોય પણ મા બાપ પરાણે પરણાવે તો હવે બોલવાનો કોઈ અર્થ નથી કે મારે તો સંન્યાસી થવું હતું અને મને મારા મા બાપે પરણાવી દીધો અને ગૃહસ્થ જીવનમાં જોડી દીધો. પણ હવે તમે પરણ્યા તો ગૃહસ્થ જીવન જ અપનાવવું જોઈએ. જે તમારું કર્તવ્ય કર્મ છે, જે કર્મ છે અને તમે જેની પૂજા સમજો, જો આમ પણ ન થાય તો જે કાર્ય કરો ને તે તમે પરમાત્માનું નામ લેતા લેતા કરો. હવે કદાચ એ પણ ન બને, શક્ય ન બને, પરમાત્માનું નામ લેતા લેતા કાર્ય ન પણ થાય તો તમારે જે પણ તમે કાર્ય કરો છો તે બધું શ્રી કૃષ્ણાર્પણ કરો તો પણ તમે પાપ પુણ્યથી
લિપ્ત થઈ જતો, નિર્લિપ્ત થઈ જશો, કંઈ એવું ચોંટે નહીં. શ્રી ભગવાન કહે છે કે યોગ, યોગ એટલે સમત્વ. આગળ કહ્યું ને બધામાં જ સમ રહેવાનું, તો એનું નામ છે યોગ. યોગ રાખીને કર્મ કરો એ જ કુશળતા છે. આ જ સમજવાનું છે કે યોગ કર્મસુ કૌશલમ. આપણી બુદ્ધિ પ્રમાણે, આપણી ક્ષમતા પ્રમાણે, સમજણ પ્રમાણે આ જે વિવરણ કર્યું તે તમને ઘણું સમજવા માટે ઉપયોગી થઈ પડશે એવી આશા સાથે શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ.